નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આગામી 5 થી 6 દિવસ દરમિયાન હવામાનમાં કેવા પ્રકારનો ફેરફાર જોવા મળશે અને રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે તે અંગે વિસ્તૃત માહિતી સાથે આપણે આજે વાત કરીશું. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ હાલમાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આવો જાણીએ તારીખવાર સમગ્ર સ્થિતિ. 30 અને 31 મે વરસાદની શરૂઆત અને અસરગ્રસ્ત વિસ્તારો. 30 મે રાજ્યમાં આશરે 10 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જેવા ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ જોવા મળ્યો હતો. 31 મે આજે વરસાદ વ્યાપ વધવાની શક્યતા છે. આ દિવસે ખાસ કરીને અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની અને વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 1 જૂન વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો. જૂન મહિનાની શરૂઆત સાથે વરસાદનું જોર થોડું ઘટી શકે છે. 1 જૂનના રોજ મુખ્યત્વે 7 જિલ્લામાં, જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદ સુધી વરસાદ સીમિત રહેવાની સંભાવના છે. અહીં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. 2 જૂન વરસાદનો વ્યાપક રાઉન્ડ. 2 જૂનથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ જણાવ્યા મુજબ 34માંથી આશરે 28 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. કચ્છ અને પાટણ પવન સાથે છૂટોછવાયો વરસાદ. મધ્ય ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાત, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. 3 અને 4 જૂનની સ્થિતિ યથાવત. 3 અને 4 જૂનના રોજ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. લગભગ 29 જિલ્લાઓમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ નોંધ, આ સમયગાળા દરમિયાન મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહી શકે છે અથવા આ જિલ્લામાં આગાહી વિસ્તારમાંથી બાકાત રહી શકે છે. મહત્વની સૂચના. દર્શક મિત્રો, એક ખાસ વાત ધ્યાનમાં રાખવા કે આ તમામ વરસાદી ગતિવિધિઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે અને સત્તાવાર ચોમાસુનું આગમન ન ગણવું. ચોમાસું વિધિવત રીતે ક્યારે બેસે તે અંગે હવામાન વિભાગ દ્વારા અલગથી જાણકારી આપવામાં આવશે. જ્યારે પણ આ પ્રકારનું હવામાન હોય ત્યારે પવનની ગતિને ધ્યાનમાં રાખી ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખીને સુરક્ષિત રહેવું. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી આપના માટે ઉપયોગી સાબિત થશે. હવામાનના આવા જ લેટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો.